સર, નાના બાળકો 6 માસ પછી, 1 વર્ષ 2 વર્ષ પછી રમતા રમતા પડી જાય છે. 10 વર્ષ સુધીના બાળકો પડી જાય છે, ક્યારેક ક્યારેક એને મોઢામાં જ વાગી જાય છે. અને સૌથી પહેલું ફિલિંગ્સ આવી જાય છે કે દાંતમાં લોહી નીકળે એટલે દાંતમાં ઇન્જર થાય છે, અથવા તો કંઈક રમતા કંઈક વાગી જાય છે બાળકો અને દાંત પડી જાય છે. તો દુધિયા દાંતમાં બી આ બને છે અને કાયમી દાંત સાથે બનવાનું છે આ નાના બાળકોમાં. બરાબર છે. તો પછી માનો કે દુધિયા દાંત પડે તો શું કરવું પડે, અને કાયમી દાંત પડી જાય માનો મેદાનમાં કે, તો વાલી તરીકે એમને શું કાળજી લેવી પડશે તરત? સર બહુ જ આમ એકદમ આ વસ્તુનું નોલેજ બધા બહુ લોકોને બહુ ઓછું છે રિગાર્ડિંગ ધીસ. બેઝિકલી તમે સમજાવ્યું એ રીતે હું આ તમારા ક્વેશ્ચનનો આન્સર 2 પાર્ટમાં આપીશ. પહેલા પાર્ટમાં હું ડિસ્કસ કરીશ કે દૂધના દાંતમાં ટ્રોમા થાય એટલે કોઈ બી ઇન્જરી થાય તો શું ધ્યાન રાખવાનું, અને પરમેનન્ટ ટૂથમાં કોઈ ઇન્જરી થાય જે 9 થી 12 વર્ષ છે, 8 થી 12 વર્ષ છે, એમાં શું ધ્યાન રાખવાનું. તો હવે સૌથી પહેલા આપણે લઈએ દૂધના દાંત. તો હવે દૂધના દાંત આવી ગયા છે, છોકરું પડી ગયું છે, બરાબર. હવે સૌથી પહેલા તો આપણે એ ચેક કરવું પડે દાંતમાં ઇન્જરી છે કે સોફ્ટ ટિશ્યુ ઇન્જરી છે. સોફ્ટ ટિશ્યુ એટલે હોઠ ઉપર ઇન્જરી છે, ગાલ ઉપર ઇન્જરી છે, શું છે. હવે દાંત ઉપર ઇન્જરી થાય ને તો ધેર આર ટાઈપ ઓફ ઇન્જરી, સો મેની ટાઈપ ઓફ ઇન્જરી કે જેની અંદર દાંત આખા પડી જાય, દાંત અડધો તૂટી જાય, દાંત અડધો બહાર આવી જાય, દાંત અંદરની તરફ જતો રહે, બરાબર. તો એ અલગ અલગ ટાઈપની ઇન્જરી હોય છે. એ અલગ અલગ ટાઈપની ઇન્જરીની અલગ અલગ ટ્રીટમેન્ટ થતી હોય છે. એટલે સૌથી પહેલા યુ હેવ ટુ વિઝિટ ટુ ધ પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ નાના છોકરાઓ માટે, બરાબર. હવે એની અંદર કયા ટાઈપની ઇન્જરી થઈ છે એ જોઈને અમે લોકો ટ્રીટમેન્ટ ડિસાઇડ કરતા હોઈએ છીએ. યુઝ્યુઅલી દૂધના દાંત હોય તો એટલું આપણે ધ્યાન માનીને ચાલવાનું કે એની અંદર જો ઇન્જરી થાય છે તો આપણે બહુ વધારે પડતી એગ્રેસિવ ટ્રીટમેન્ટ માટે નથી જતા. ધ રીઝન ઇઝ કે પરમેનન્ટ ટૂથ આવવાના બાકી છે. એટલા માટે એને પ્રોપર જોઈને, એને ઓળખીને શું ટ્રીટમેન્ટ કરવાની છે એ ગાઈડલાઈન ફોલો કરીને અમે લોકો ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. આ વાત રહી દૂધના દાંત માટે. હવે ફોર એક્ઝામ્પલ પરમેનન્ટ ટીથ છે. પરમેનન્ટ ટીથમાં સેમ મેં તમને જે દૂધના દાંતમાં કીધું કે ભાઈ અડધો દાંત તૂટી ગયો છે, દાંત અંદર જતો રહ્યો છે, દાંત બહાર આવી ગયો છે, એ સેમ ટાઈપની પ્રોબ્લેમ પરમેનન્ટ ટીથમાં થઈ શકે. પરમેનન્ટ ટીથ માટે આપણે એની પરફેક્ટ ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે, કેમ કે એ દાંત લાઈફ ટાઈમ છે. એ દાંત એની પાસે આખી જિંદગી રહેવાના છે. તો એ સિચ્યુએશનમાં હું એક નોર્મલ તમને એક્ઝામ્પલ આપું કે છોકરો સાયકલ લઈને જઈ રહ્યું છે અને પડી ગયો અને દાંત નીકળી ગયો, બરાબર. આખો દાંત, આખો પરમેનન્ટ ટીથ નીકળી ગયો. તો એઝ અ પેરેન્ટ્સ તમારે શું કરવાનું હોય, એ દાંતને પહેલા સાચવી રાખવાનો. શેમાં સાચવી શકો? સિમ્પલ પાણી, સલાઈન, દૂધ, કોકોનટ વોટર, બરાબર. આમાંથી કોઈ બી સોલ્યુશનમાં તમે એને સાચવીને કોઈ બી નિયર બાય ડેન્ટિસ્ટ પાસે જેટલું બને એટલું વહેલું પહોંચી જાઓ, બરાબર. બીજો ઓપ્શન શું છે કે એક છે ને HBSS કરીને સોલ્યુશન આવે છે, જેનું બહુ નોલેજ નથી. એ સોલ્યુશન મળે ને તો બહુ જ પરફેક્ટ, એ દાંત એટલા જ સારી રીતે રહી શકે. પછી એની અલગ અલગ ગાઈડલાઈન છે કે ફોર એક્ઝામ્પલ દાંત 1 કલાક કરતા વધારે મોઢાની બહાર છે, 1 કલાક કરતા ઓછું મોઢાની બહાર છે, એના હિસાબે પછી અમારે ટ્રીટમેન્ટ મોડિફિકેશન કરવાના હોય. પણ દાંત તમે લઈને આવો તો એ જ દાંત આપણે પાછો તરત જ મોઢાની અંદર લગાવી શકીએ અને જે એને કારણે જે પ્રોબ્લેમ થવાના ચાન્સીસ છે એ બધા આપણે રિડ્યુસ કરી શકીએ. સર, આપે જે વાત કરી કે બાળકનો દાંત પડે ને આપણી પાસે દાંત લઈને આવી જાય વાલી, યસ. તો આપની 8 વર્ષની કારકિર્દીમાં આવો કોઈ પ્રસંગ બન્યો છે ખરો? હા સર, મલ્ટીપલ ટાઈમ એકચ્યુઅલી બન્યું છે આવું. અને રિસન્ટલી લગભગ 2 થી 3 દિવસ પહેલા જ આ બનાવ બનેલો છે કે ઇમરજન્સીમાં મતલબ એક પેશન્ટ કોઈ હોસ્પિટલમાં ગયું હશે અને ત્યાંથી પછી પેશન્ટ અહીંયા રેફર થયું. હવે એના પેરેન્ટ્સ દાંત લઈને તો આયા, પણ છોકરો પડેલો ગઈકાલે અને દાંત લઈને આયા આજે મારી પાસે. ઓલમોસ્ટ સાહેબ 24 કલાકનો ટાઈમ થઈ ગયો એની અંદર. હવે યુઝ્યુઅલી તો એ રીતનું હોય કે જેટલું વહેલું આવે ને એટલું વહેલું આપણે દાંતને અંદર લગાવીએ અને બચી શકે. તો મારી બી ઈચ્છા હતી કે એ દાંતને હું બચાવું અને વાલીની બી એવી જ ઈચ્છા હતી કે સર પ્લીઝ તમે આ દાંતને બચાવો. એટલે પછી મેં સિમ્પલ એક કર્યું કે દાંતને અમારે સરફેસ ટ્રીટમેન્ટ કરવાની હોય બહારથી, એ બધી સરફેસ ટ્રીટમેન્ટ કરી, ટીથને સરસ ક્લીન કર્યો. ક્લીન કર્યા પછી રૂટ કેનાલ ટ્રીટમેન્ટ જ મેં બહાર કરી લીધી. જે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ આપણે અંદર કરવાની હોય દાંતની અંદર, એ મેં બહાર કરી. બહાર રૂટ કેનાલ કર્યા પછી દાંતને મેં પાછો લગાવી દીધો અને એને સ્પ્લિન્ટ કરી દીધું. સ્પ્લિન્ટ મીન્સ બેઝિકલી
એને એની આજુબાજુવાળા જે સારા ટીથ છે એનો સપોર્ટ આપી દીધો. બિલકુલ. એટલે દાંત એના અંદર સોકેટમાં પરફેક્ટ રહે. અને આ કેસમાં બીજું એક એવું હતું કે એને બીજી કોઈ ટ્રોમા કે હાડકાનું ફ્રેક્ચર કે એવું કશું નહોતું. એટલે હા, એટલે. દાંતની હવે ઇટ ડિપેન્ડ્સ કે દાંત કેટલો સારી રીતે બોડી એક્સેપ્ટ કરે છે તો બોડીને જ ખબર. બિલકુલ. પણ એઝ અ પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ એઝ અ ડોક્ટર મારાથી જે મેક્સિમમ પેશન્ટ માટે થઈ શકતું હતું એ ટાઈમ પર મેં એ વસ્તુ કરી. પણ પેશન્ટ ઇઝ હેપી. લગભગ એ ટ્રીટમેન્ટ પતશે અને હવે મેં નેક્સ્ટ વીક બોલાવ્યું છે ફોલોઅપ માટે. જી. એટલે માઇટ બી ટ્રીટમેન્ટ સક્સેસ જ હશે, પણ વી હેવ ટુ ચેક ઇટ. એક્સરે લઈને આપણે બધું ફોલોઅપ લઈને ચેકઅપ કર્યા કરવું પડે કે કેટલું બોડી એક્સેપ્ટ એને કરી રહી છે. સર, આપે એક યુનિક કિસ્સો કીધો અને સારવાર કરીને વાલી હેપી છે. ઇટ્સ એ વેરી ગુડ. પણ સર, એક આડો વાતમાં એવું છે કે મને 3-4 વર્ષ પહેલા માનો આ મોં છે, જડબું છે, આ બધું છે, તો બગાસું તો નેચરલ છે કે ગમે તે કારણે આવતો હોય, પણ આવતા જ હોય છે. કોઈ વ્યક્તિ એવો નહીં હોય બાળકથી માંડીને કે બગાસું નહીં ખાતો હોય. સર, એ વાત ચોક્કસ? કોઈ નહીં સર, હા. તો બધાને સર, બગાસું મારે આવે. એકવાર એવું થયું હતું કે 3-4 વર્ષ પહેલા મેં બગાસું ખાધું ને તો બહુ આરામથી ખાધું, તો પછી મોં બંધ જ ના થાય. ખબર ને, સ્નાયુ કે. તો સર, આ શું? સર, આને છે ને જો લોક તરીકે ઓળખવામાં આવે છે. જો લોક એટલે જડબું લોક થઈ જે તે સ્થિતિમાં થઈ જવું, યસ. હવે સ્ટેચ્યુ થઈ જવું. સ્ટેચ્યુ. બિલકુલ. એટલે સર આ જે બેઝિકલી છે ને, આ શું કહેવાય આને કે હવે હું તમને કહું ને, તમારી જોડે જે થયું છે ને એવું સેમ મારા એક પેશન્ટ જોડે થયું છે. જી સર. સન્ડે મોર્નિંગમાં પેશન્ટ રૂટીનમાં રીતે ઉલ્યું કરતું હતું અરે, અને ઉલ્યું કરતા કરતા જો લોક થઈ ગયું. તો પેશન્ટનો મારા પર ફોન આવ્યો કે સર મારું આ રીતે કે મતલબ એના પેરેન્ટ્સનો એટલે ફોન ઊંધું કરતા મોં પોળું કર્યું એટલે હા, એટલે જો લોક થઈ ગયું. હવે મેં કીધું કે ઓકે, કઈ નહીં, આવી જાવ તમે જોઈ લઈએ. તો મેં ચેક કર્યું. હવે આમાં યુઝ્યુઅલી સર શું હોય કે આપણું જે નીચેનું જડબું છે ને એ ઉપર જોઈન્ટ થયેલું છે. આપણું આ પોર્શન જે છે ને એ આખો ફિક્સ પોર્શન છે, આ ના હલી શકે. આના સપોર્ટમાં આપણું જડબું આપણે ખોલે બંધ કરીએ છીએ, બરાબર. એટલે ઘણી બધી વખત ખોલવાના ચક્કરમાં આ જે સ્લાઇડ છે ને, આ TMJ કહેવાય, ટેમ્પોરોમેન્ડિબ્યુલર જોઈન્ટ. એટલે ઘણી બધી વખત આ છે ને આમ સ્લાઇડ થઈને પાછળની તરફ જતું રહે. અચ્છા. એટલે સ્ટોપ, સ્ટેચ્યુ તમે થઈ જાઓ. એટલે એમાં પછી તમારે ડેન્ટિસ્ટ પાસે આવવું પડે અને એને અમે લોકો પ્રોપર એક મેન્યુઅલ હોય, એ મેન્યુઅલ પ્રમાણે અમે એને હોલ્ડ કરીને એ જે પોઝિશન છે એ પોઝિશનની અંદર ડાઉનવર્ડ અને બેકવર્ડ, વી હેવ ટુ જસ્ટ અરેન્જ ઇટ ધેટ. ડાઉનવર્ડ અને બેકવર્ડ આપણે એને ખાલી સેટ કરી દેવાનું હોય. એ રીતે આપણે એનું સોલ્યુશન લાવી શકીએ. હવે હું મારી વાત કરું ને, હાજી, તો મારું જ બગાસું બહુ મોટું છે. એટલે ઘણી બધી સાચી વાત વખત છે. મારે જ ધ્યાન રાખવું પડે કે આમ કરીને મારે બતાવી દો અમારા પ્રેક્ષક મિત્રોને. સર, ચોક્કસ બતાવો કે માનો આ પ્રકારનું બગાસું મોટેથી ખાવાનું ને આવી જો તકલીફ થવાની હોય તો તમે કઈ ટેકનિક અપનાવી? જો તમને એવું ફીલ થાય ને તો સિમ્પલ, આ તમારા 2 હાથ ભગવાને આપ્યા છે, તમે યુઝ કરવાના. બિલકુલ. એટલે આમ તમારે ખાલી થોડું સપોર્ટ એટલે અડધું બગાસું. હા, બાકી મારું બગાસું તો મને તો લોકો એવું કહે છે કે સાહેબ તમારા બગાસમાં બ્રહ્માંડ દેખાય છે. એ રીતનું છે મારે.